Hello friends, how are you? On previous lecture, I have been talking about Sundar Pichai. According to Sundar Pichai, he also gave many information about technology. Technology is a type of instrument that human beings have started to use, and like any other instrument that we use, it also needs to be used with the same care and balance the benefits with the risk involved. At this crucial point in the world, it has become very unlikely that the world will return to a world without the existence of new technological tools like Google. અગાઉના લેક્ચરમાં આપણે સુંદર પિચાઈના જે વ્યૂ હતા ગૂગલ વિશેના, તો એમના મતે હતું કે આ દુનિયામાં એમ કે ગૂગલ ઇન્સ્ટ્રુમેન્ટ એવી વસ્તુ છે કે જેનાથી દરેક વ્યક્તિ એનો સહેલાઈથી યુઝ કરી શકે છે અને કોઈ પણ કામ હોય કોઈ બી રિસ્કી કામ હોય તો એનો બેનિફિટ પણ એમને ગૂગલ દ્વારા થાય છે. Technological innovations are constantly working towards making it simple to use without seemingly letting it intrude into our personal space. અને પર્સનલ સ્પેસમાં જો વર્કિંગમાં સૌથી વધારે કોઈ રોલ પ્લે હોય તો ટેકનોલોજીકલ ઇનોવેશન્સનો છે, એની પણ આપણે વાત કરેલ હતી. નાવ વી સી અનધર પોઈન્ટ્સ ઓફ Sundar Pichai's views. It provides us to tackle big challenges through technology. અને ટેકનોલોજી વસ્તુ એવી છે કે જે પણ ચેલેન્જીસ હોય, જે પણ પડકાર હોય, તો એને આપણે ટેકલ કરી શકીએ છીએ. ટેકલનો મિનિંગ થાય આપણે એમનો સામનો એમ કે કરી શકીએ છીએ. There is no one that we have relied on more since Alphabet was founded, and no better person to lead Google and Alphabet into the future. અને એમના વિશે એમ પણ કહેવાયું હતું કે આલ્ફાબેટ અને ગૂગલમાં એમ કે જો સૌથી વધારે કામ કરનાર વ્યક્તિનું નામ આવતું હોય તો એ એક જ વ્યક્તિ હતી અને એ વ્યક્તિનું નામ શું છે? સુંદર પિચાઈ. તો અહીંયા આપણે જોઈએ મિત્રો કે આલ્ફાબેટની સ્થાપના, આલ્ફાબેટ સ્ટ્રક્ચરની સ્થાપના થઈ ત્યારથી આપણે એમ કે ત્યાં વધુ કોઈ ઉપર આધાર રાખ્યો નથી. અને ગૂગલ અને આલ્ફાબેટને ભવિષ્યમાં દોરવા માટે કોઈ વધુ સારી વ્યક્તિ નથી. નો બેટર પર્સન ટુ લીડ ગૂગલ એન્ડ આલ્ફાબેટ ઇન્ટુ ધ ફ્યુચર. તો ભવિષ્યમાં એમ કે ગૂગલ અને આલ્ફાબેટને દોરવા માટે એમ કે કોઈ વધુ સારી વ્યક્તિ નથી. એનો મિનિંગ એવો થયો કે સુંદર પિચાઈ એક એવા વ્યક્તિ હતા કે આલ્ફાબેટ અને ગૂગલને આગળ વધારવામાં એમનું સૌથી વધારે પ્રદાન હતું. હવે એની નેક્સ્ટમાં વાત કરીએ મિત્રો આપણે. હેવિંગ અટેન્ડ ગ્લોબલ પોપ્યુલારિટી આફ્ટર being announced as the CEO of Google Inc., many are curious to know more about the person behind the name. ગૂગલ ઇન્કના સીઈઓ તરીકે જાહેર થયા પછી વૈશ્વિક લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા પછી ઘણાને નામ પાછળની વ્યક્તિ વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે. તો જ્યારે સુંદર પિચાઈ હેવિંગ અટેન્ડ ગ્લોબલ પોપ્યુલારિટી, જ્યારે સુંદર પિચાઈ એમ કે ગ્લોબલ પોપ્યુલારિટી એમને મેળવી, વૈશ્વિક લોકપ્રિયતા એમને મેળવી, ત્યારે બધા લોકોને સીઈઓ કોણ છે, આપણા ગૂગલ ઇન્કના સીઈઓ તરીકે કોણ જોડાયેલું છે, કોનું નામ જાહેર થયું છે, તો એ જાણવા માટે બધા ઉત્સુક હતા. આફ્ટર being announced as the CEO of Google Inc., અને ગૂગલ ઇન્કના સીઈઓ તરીકે જાહેર થયા પછી વૈશ્વિક લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા પછી ઘણાને નામ પાછળની વ્યક્તિ વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે.
મેની આર ક્યુરિયસ ટુ નો મોર અબાઉટ ધ પર્સન બિહાઇન્ડ ધ નેમ. અને બહુ બધા લોકો કે આ સીઈઓ તરીકેનું નામ કોનું અનાઉન્સ થયેલું છે તે જાણવા માટે બધા ક્યુરિયસ હતા. ક્યુરિયસનો મિનિંગ થાય ઉત્સુક હતા. પિચાઈ ઇઝ નોન એઝ અ સેલ્ફ મેડ મેન વિથ અ કમ્પોઝ એટીટ્યુડ. He is an inspiration for the young generation trying to find the right path to success. હવે આપણે જોઈએ કે જેમાં તેઓએ કમ્પોઝિટ વલણ ધરાવે છે. સુંદર પિચાઈ કયા પ્રકારના વ્યક્તિ હતા? તો અહીંયા એમની એક ક્વોલિટી બતાવવામાં આવી છે કે એ કયા પ્રકારના વ્યક્તિ હતા. તો જો સુંદર પિચાઈ ઇઝ નોન એઝ અ સેલ્ફ મેડ મેન વિથ અ કમ્પોઝડ એટીટ્યુડ. સુંદર પિચાઈ એક કમ્પોઝિટ વલણ ધરાવે છે. હી ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર ધ યંગ જનરેશન. અને તેઓ એક જે યુવા પેઢી રહી, આવનારી જે પેઢી રહી, તો યંગ જનરેશન માટે એક સાચો રસ્તો ટુ ફાઇન્ડ ધ રાઇટ પાથ ટુ સક્સેસ. સુંદર પિચાઈ એવા પ્રકારના વ્યક્તિ હતા કે જે આવનારી જનરેશન, જે યંગ જનરેશન છે એમને માટે, યુવા પેઢી માટે એક હાઉ કેન ધી સક્સેસ ઇન ધર લાઈફ, તો એ સક્સેસ કઈ રીતના મેળવી શકે એ માટેનો સાચો રસ્તો શોધવાનો પ્રયાસ કરી પ્રેરણા છે. એક મોટિવેશન જો કોઈ આવનાર યંગ જનરેશનને પ્રોવાઈડ કરનાર વ્યક્તિ હોય તો એ વ્યક્તિમાં કોનું નામ આવે છે? સુંદર પિચાઈનું. સુંદર પિચાઈની પર્સનાલિટી એવી હતી કે આવનારી જનરેશન એમાંથી કંઈક મોટિવેટ થાય. હવે એમના ગુણોની વાત કરી છે કે સુંદર પિચાઈના ગુણો કેવા હતા, કામ પ્રત્યે કેવું હતું એમનું, હ્યુમન બિંગ સાથેનું એમનું વર્તન કેવું હતું. તો જોઈએ આપણે. વિથ અ હમ્બલ પોલાઇટ નેચર, સિમ્પ્લિસિટી, ડેડિકેશન ટુવર્ડ્સ વર્ક એન્ડ હિઝ પર્સનલ લાઈફ. સુંદર પિચાઈ's hard work and dedication has helped him to focus on his career growth and build an influential persona. સુંદર પિચાઈની જોઈએ કે એમનો સ્વભાવ કેવો હતો, તો એક નમ્ર સ્વભાવના હતા. વિથ અ હમ્બલનું મિનિંગ થાય નમ્ર હતા. પોલાઇટ નેચર, એમનું નેચર કેવું હતું? વિનમ્રતાવાળું હતું, નમ્ર સ્વભાવ હતો. સિમ્પ્લિસિટી હતી એમનામાં. ડેડિકેશન હતું. ડેડિકેશનનો મિનિંગ શું થાય કે કોઈ પણ કામ પ્રત્યે એમનું સમર્પણ હતું. ડેડિકેશનનો મિનિંગ થાય સમર્પણ. ટુવર્ડ્સ વર્ક, કામ પ્રત્યેનું સમર્પણ હતું. એન્ડ હિઝ પર્સનલ લાઈફ, અને એમની પર્સનલ લાઈફ પણ ડિવોટેડ હતી. કામ પ્રત્યેના સમર્પણ અને તેમના અંગત જીવન સાથે, પર્સનલ લાઈફ એટલે એમના અંગત જીવન સાથે સુંદર પિચાઈની સખત મહેનત એન્ડ સુંદર પિચાઈઝ હાર્ડવર્ક, એમની સખત મહેનત એન્ડ ડેડિકેશન હેઝ હેલ્પડ હિમ ટુ ફોકસ ઓન હિઝ કરિયર ગ્રોથ એન્ડ બિલ્ડ એન ઇન્ફ્લુઅન્શિયલ પર્સોના. અને સમર્પણથી તેમની કારકિર્દીની વૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બનાવવામાં મદદ મળી છે. તો અહીંયા જોઈએ કે સુંદર પિચાઈના ગુણોની વાત કરવામાં આવી છે. શોર્ટ ક્વેશ્ચન્સમાં મુકાઈ શકીએ કે સુંદર પિચાઈ એમના કયા ગુણોથી આગળ વધ્યા હતા એમની લાઈફમાં. તો વિથ અ હમ્બલ પોલાઇટ નેચર, સિમ્પ્લિસિટી, ડેડિકેશન ટુવર્ડ્સ વર્ક એન્ડ હિઝ પર્સનલ લાઈફ. સુંદર પિચાઈ's hard work and dedication has helped him to focus on his career growth and build an influential persona. તો આ રીતે સુંદર પિચાઈની જે સખત મહેનત હતી, એમનું જે સમર્પણ હતું, તો એમની કારકિર્દીની વૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બનાવવામાં મદદ મળી છે. તો મિત્રો આ થઈ સુંદર પિચાઈની વાત. હવે આપણે એમના જે આ પાઠ રહ્યો સુંદર પિચાઈ,
તો સુંદર પિચાઈના શોર્ટ ક્વેશ્ચન્સ તમારે એક્ઝામની અંદર મુકાશે કોમ્પ્રિહેન્શનમાં. તો તમારે આન્સર ક્વેશ્ચન્સ ઇન 30 ઓર 40 વર્ડ્સ 30 કે 40 શબ્દોમાં એ પ્રશ્નોના ટૂંકા જવાબ તમારે લખવાના થશે. તો અહીંયા હું તમને સમજાવીશ, બધા ધ્યાન આપજો. આન્સર ક્વેશ્ચન્સ ઇન 30-40 વર્ડ્સ. ફર્સ્ટ વન ઇઝ વેન વોઝ ગૂગલ ક્રોમ લોન્ચડ. પહેલો પ્રશ્ન કયો? ફર્સ્ટ વન પ્રશ્ન તમારો કે ગૂગલ ક્રોમ ક્યારે શરૂ થયું એની વાત કરીશું આપણે. તો જુઓ, એનો જવાબ આ રીતે લખવાનો તમારે. પિચાઈ સુંદર રાજન, નોન એઝ સુંદર પિચાઈ, is an Indian American business executive. He is the Chief Executive Officer, CEO of Alphabet Inc. and its subsidiary Google LLC. Pichai began his career as a materials engineer. He joined Google in 2004, where he led the product management and innovation efforts for a suite of Google's client software products, including Google Chrome and Chrome OS, as well as being largely responsible for Google Drive. On November 19, 2009, Pichai gave a demonstration of Chrome OS. The Chromebook was released for trial and testing in 2011 and released to the public in 2012. The Chromebook was released in 2012. તો મિત્રો અહીંયા જુઓ, ફર્સ્ટ વન તમારો જે પ્રશ્ન રહ્યો એનો જવાબ કે ગૂગલ ક્રોમ ક્યારે લોન્ચ મીન્સ કે ક્યારે શરૂ થયું. તો એની વાત આપણે કરીએ તો એનો જવાબ આ રીતે થશે તમારે. જુઓ, પિચાઈ સુંદર રાજન, નોન એઝ સુંદર પિચાઈ, ઇઝ એન ઇન્ડિયન અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ. સુંદર પિચાઈનો જન્મ આપણને ખબર છે કે ક્યારે થયો હતો એમનો 10મી જૂન 1972માં. તો એ સુંદર રાજન, પિચાઈ સુંદર રાજન, જે સુંદર પિચાઈ તરીકે ભારતીય અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ છે. હી ઇઝ ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO ઓફ આલ્ફાબેટ ઇન્ક. તે આલ્ફાબેટ ઇન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. અને એન્ડ ઇટ્સ સબસિડરી ગૂગલ LLC. અને તેમની સહાયક, વોટ ડુ યુ મીન સબસિડરી? સબસિડરીનો મિનિંગ થાય સહાયક. અને તેની સહાયક કંપની જે ગૂગલ LLC. તો તેઓ 2004માં એ જોડાયા. ગૂગલમાં ક્યારે જોડાયા? 2004માં. Pichai began his career as a materials engineer. અને 2004માં તેઓ જોડાયા. He joined Google in 2004, where he led the product management and innovation efforts for a suite of Google's client software products, including Google Chrome and Chrome OS. જો તેમણે ગૂગલ ક્રોમ અને ક્રોમ OS સહિતના ગૂગલના જે ક્લાયન્ટ સોફ્ટવેર હતા એ ઉત્પાદનો માટેના ઉત્પાદન સંચાલન અને નવીનતાના જે પ્રયાસો હતા એમાં એમને નેતૃત્વ કર્યું. એમણે ગૂગલ ડ્રાઈવમાં પણ કામ કરેલું હતું, ઇન્ક્લુડિંગ ગૂગલ ક્રોમ એન્ડ ગૂગલ OS, ક્રોમ OS, એઝ વેલ એઝ બીઇંગ લાર્જલી રિસ્પોન્સિબલ ફોર ગૂગલ ડ્રાઈવ. અને ગૂગલ ડ્રાઈવમાં પણ તેઓ જોડાયા હતા. ગૂગલ ડ્રાઈવ માટે મોટા પ્રમાણમાં એ જવાબદાર હતા. On November 19, 2009, Pichai gave a demonstration of Chrome OS. The Chromebook was released for trial and testing in 2011 and released to the public in 2012. હવે આપણે જોઈએ કે 19 નવેમ્બર 2009ના રોજ
પિચાઈએ ક્રોમ ઓએસનું પ્રદર્શન કર્યું. ક્રોમબુકને 2011માં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું અને પરીક્ષણ માટે બહાર પાડવામાં આવી હતી. અને 2012માં તે જાહેર જનતા માટે પ્રકાશિત કરવામાં આવી હતી. ક્રોમબુક 2012માં બહાર પડી હતી. હવે બીજા પ્રશ્નમાં જઈએ. વોટ મેડ સુંદર પિચાઈ અ હાઉસહોલ્ડ નેમ? સુંદર પિચાઈને ઘરનું નામ શું બનાવ્યું? તો આનો મિનિંગ એવો થાય કે સુંદર પિચાઈએ એમનો પ્રગતિ કઈ રીતે કરી ગૂગલમાં જોડાયા પછી, તો એની વાત કરીશું આપણે. પિચાઈ સુંદરરાજન ફ્રોમ હિઝ original name and also called Sundar Pichai is not a good programmer. He may have basic programming skills. Sundar played an important role in the final launching of Google Chrome in 2008. Eventually, Chrome became the #1 browser in the world, surpassing competitors such as Firefox and Internet Explorer. Pichai joined Google in 2004, where he led the product manager and innovation efforts for a suite of Google's client software products, including Google Chrome and Chrome OS, as well as being largely responsible for Google Drive. He was a director of GWay Software from April 2011 and to July 30, 2013. His major achievements include the launch of Google Chrome, as he is the mastermind behind one of the best browsers in the world. He also has a major role in the development of the same. He became the vice president of product development in Google in 2008, worked for McKinsey and Company Applied Materials, and was director of GWay Software from 2011 to 2013. A company providing solutions for communications and collaboration, developed Google Chrome and Google Drive. Also behind the success of Android, Gmail, Google Maps, Chromebook, and many Google apps. In this way, we can see the development of his name or fame. તો મિત્રો અહીંયા જોઈએ આપણે કે સુંદર પિચાઈ મીન્સ કે આપણે એમને પિચાઈ સુંદરરાજન નામથી ઓળખીએ છીએ. સુંદર પિચાઈ એક સારા એવા પ્રોગ્રામર હતા એવું જ નહીં, પણ એમની પાછે એમ કે પ્રોગ્રામિંગ સ્કિલ પણ સારી એવી હતી. 2008માં એમને ગૂગલ ક્રોમના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા, જે એમની મહત્ત્વનો રોલ હતો. એની નેક્સ્ટમાં જોઈએ આપણે કે ક્રોમ, ફાયરફોક્સ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા જે કોમ્પિટિટર હતા એમને પાછળ છોડી વિશ્વનો પ્રથમ ક્રોમનો બ્રાઉઝર બન્યો. પિચાઈ 2004માં ગૂગલમાં જોડાયા, જો તેમણે ગૂગલ ક્રોમ, ક્રોમ ઓએસ સહિતના ગૂગલના જે ક્લાયન્ટ સોફ્ટવેર ઉત્પાદનો હતા અને ગૂગલ ડ્રાઈવના જે હતા મોટાભાગે જવાબદાર હોવાના ઉત્પાદન માટેના એમને પ્રોડક્ટ મેનેજમેન્ટમાં અને નવીનતાના પ્રયત્નો કર્યા હતા. સારું એવું નેતૃત્વ એમને લીધું હતું. ત્યારબાદ એપ્રિલ 2011થી 30મી જુલાઈ 2013 સુધી જીવ સોફ્ટવેરના એ ડિરેક્ટર હતા. તેમની મોટી અચીવમેન્ટ્સમાં જોઈએ તો ગૂગલ ક્રોમ લોન્ચિંગ હતું. કારણ શું હતું કે વિશ્વના જે શ્રેષ્ઠ બ્રાઉઝર્સ હતા એમાંના એક માસ્ટર માઇન્ડ જો હોય તો એ કોનું નામ હતું? સુંદર પિચાઈનું. એ સારા એવા શ્રેષ્ઠ બ્રાઉઝર્સમાં એ માસ્ટર માઇન્ડ હતા અને એમના વિકાસમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા છે.
2008માં તે ગૂગલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. મેકન્સી અને કંપની એપ્લાઇડ મટીરિયલ્સ માટે કામ કર્યું હતું અને 2011થી 2013 સુધી જીવ સોફ્ટવેરના ડિરેક્ટર હતા. સંદેશાવ્યવહાર અને સહયોગ માટે સોલ્યુશન પ્રદાન કરનારી એક કંપની ગૂગલ ક્રોમ અને ગૂગલ ડ્રાઈવ એમને વિકસાવી. શોર્ટ ક્વેશ્ચન્સમાં મુકાવી શકે કે ગૂગલ ક્રોમ અને ગૂગલ ડ્રાઈવ ડેવલપમેન્ટ કોને કર્યું હતું? તો એનો જવાબ શું આવશે? સુંદર પિચાઈ. એન્ડ્રોઈડ જે આપણે યુઝ કરી રહ્યા મિત્રો, એન્ડ્રોઈડ, જીમેલ, ગૂગલ મેપ, ક્રોમબુક, તો એમનું જે કામ હતું એ કોને કર્યું હતું? એન્ડ્રોઈડ, જીમેલ, ગૂગલ મેપ, ક્રોમબુક અને ઘણી જે ગૂગલ એપ્લિકેશન્સ હતી તો એમના સક્સેસ પાછળ પણ કોનું નામ જોડાયેલું છે? સુંદર પિચાઈનું. આ રીતે આપણે એમના નામ અને ખ્યાતિનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ. હવે બીજા શોર્ટ ક્વેશ્ચન્સની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.